અમારા ગામડાના લોકો ઘેર કપડાં ધોવે છે. જો આ અમારા મિસિસ છે, ઘરે કપડાં ધોવે છે. અને શહેરોમાં અને મોટા મોટા શહેરોમાં લોકો મશીનો લાવે, પણ અમારે હાથનું મશીન છે. એ ઘેર ઘેર કપડાં હાથથી ધોવે છે. અમે ગરીબ પરિવાર છીએ, એટલે અમે મશીન લાવી શકતા નથી. અમારે તો ઘેર કપડાં ધોઈએ છીએ. પછી આ મશીનથી હાથથી ધોવે છે, મશીનથી નહીં. જો આ ગુજરાતમાંથી અમે બોલીએ છીએ. જો આ સાબુ ધોવે છે. અને આ કપડાં છે કેટલા બધા છે. શહેરના લોકો તો બધાય મશીનો લાવશે. જો આ હાથથી કપડાં ધોવાના કેવી રીતે ધોવા છે. જો આ પાણી ભરેલું છે. જો આ રીતે અમારા કપડાં ધોવાના આવે છે ગામડામાં. કપડાં ધોઈને સૂકવી દેવાના બહાર. જોઈ લો. શહેરની સ્ત્રીઓને કામ કરવામાં જોર આવે. અમારા ગામડાના સ્ત્રીઓ એ હાથથી કામ કરે, એમને થાક પણ ના લાગે. જો આ રીતે કામ કરવાનું આવે છે હાથથી, નહીં મશીનથી, નહીં ઇલેક્ટ્રિક મશીન, નહીં કશું જ નહીં. જોઈ લો મિત્રો. હા, અમારે તો કામે જઈને દિવસ કાઢવાના હોય છે. જે હોય ને આમ કામે કરવાનું. સાંજે 100-200 રૂપિયા લાવવાના અને આવી રીતે ઘરનું કામ પોતે કરવાનું. કોઈ મજૂર નહીં રાખવાનો, કશું જ નહીં. જય માતાજી. પછી આ પાણી ભરેલું છે. આ અમારું ઘર છે. આ અમારું ઘર છે. જો આ કપડાઓ છે બધા ધોયેલા. જો પછી અમારો એક આ ભાઈબંધ છે. જો આ ભોલો. જો એ ભોલો છે. હા, બધું કામ કરે. જે કોઈ એ કામ કરે તમારું. મસ્ત સીધો માણસ છે આવડો. ચલો, જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય માતાજી.